નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે એક ખાસ મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ જે છેલ્લા થોડા સમયથી મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો હતો। તેને લઈને આજે કોર્ટ તરફથી મહત્વનો ચુકાદો આવ્યો છે જે છે અરવિંદ કેજરીવાલ પર, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી। તેમને લઈને આજે સમગ્ર આપણે વિસ્તારવાર ચર્ચા કરીશું કે કેજરીવાલ ઉપર જે કેસ ચાલી રહ્યો હતો, જેમના પર લીકરને લઈને એટલે કે દારૂ સંબંધિત જે સમગ્ર મામલો હતો તેના પર હવે કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે। આપણે વાત કરીએ તો લીકર પોલિસી કેસ હતી જેમાં સીબીઆઈ કેસમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ ત્યાંથી બરી કરવામાં આવ્યો છે। જ્યાં આપણે વાત કરીએ તો કોર્ટ તરફથી તેમને આજે જે સીબીઆઈએ કેસ કર્યો હતો, ઈડી તરફથી જે જાંચ ચાલી રહી હતી તે તમામ જાંચમાં કોર્ટ સમક્ષ એ લોકોએ તમામ એ હિસાબે પુરાવાઓ રજૂ કરી શક્યા નથી અને જેના કારણે આજે કોર્ટ તરફથી તે લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આપણે વાત કરીએ, હું તમને એક ડિટેલની વાત કરું તો એ ડિટેલમાં મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને એમની સાથે સાથે અન્ય 23 લોકો હતા, જે 23 લોકોના હવે એમને છોડી મુક્ત કરી દેવામાં આવી છે કોર્ટ તરફથી। તે લોકોને બરી કરી દેવામાં આવી છે। ધરપકડથી જામીન સુધીની જે સમગ્ર પ્રક્રિયા હતી તેના વિશે હું તમને જણાવી દઉં કે ધરપકડથી જામીન સુધીમાં અરવિંદ કેજરીવાલની ક્યારે ધરપકડ થઈ હતી તો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી 21 માર્ચ 2024માં અને એમની મુક્તિ ક્યારે થઈ તો 177 દિવસ પછી તેમને જામીન મળ્યા હતા। એટલે સંજય સિંહની આપણે વાત કરીએ તો 4 ઓક્ટોબર 2023માં એમની ધરપકડ કરવામાં આવી હતી। તેમને પણ ખાસા સમય સુધી ત્યાં જેલમાં અંદર રહેવું પડ્યું હતું અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આ તમામ કેસમાંથી જ્યારે મુક્ત કરવામાં આવ્યો છે, એમાંથી બરી કરી દેવામાં આવી છે, તો અત્યારે હવે રાજકીય માહોલ ક્યાંક ને ક્યાંક હવે ગરમાઈ રહ્યો છે। રાજકીય માહોલમાં હવે ચર્ચાઓ, અટકળો હવે ફરીથી એકવાર શરૂ થઈ ગઈ છે। આપણે વાત કરીએ આ લીકર પોલિસી સૌથી પહેલા કે કેસમાં શું હતો। આ કેસની આપણે વાત કરીએ તો 2021-22 દરમિયાન દિલ્હીમાં જે નવી એક્સાઇઝ એટલે કે લીકર પોલિસી જે હતી તે લીકર પોલિસી લાગુ કરવામાં આવી હતી અને આ લીકર પોલિસી જે લાગુ કરવામાં આવી હતી તે લીકર પોલિસીને લઈને જ તેમના ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે તેમણે આ લીકર પોલિસીમાં ભ્રષ્ટાચાર કર્યો છે। લીકર પોલિસીને લઈને એ પોતાનો ફાયદો જોવા માટે, પોતાની કમાણી કરવા માટે તેમણે આ પ્રકારની પોલિસી લાવી છે અને જે પ્રાઇવેટ કંપનીઓ તરફથી પ્રાઇવેટ લોકોને આ ટેન્ડરો આપીને એમને વધુ રકમની કમાણી કરી છે તે પ્રકારનો ગંભીર આરોપ લાગ્યો હતો એમના પર। બીજી વાત આપણે કરીએ તો આ પોલિસી જે છે તે લાવ્યા હતા ત્યારે સરકાર અરવિંદ કેજરીવાલના ત્યાં મુખ્યમંત્રી હતા। એટલે અરવિંદ કેજરીવાલ ત્યારે મુખ્યમંત્રી હતા જ્યારે આ કાનૂન લાવવામાં આવી હતી। પોલિસીનું ડ્રાફ્ટિંગ અને આ અમલમાં મુખ્ય ભૂમિકા મનીષ સિસોદિયાની હતી। એટલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના ઉપર જે ગંભીર આરોપો લાગ્યા હતા તે એના કારણે જ લાગ્યા હતા કેમ કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ ત્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા અને આ સમગ્ર ડ્રાફ્ટિંગ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી જે મનીષ સિસોદિયાની। એટલે એમના પર ગંભીર આક્ષેપો લાગ્યા હતા। હવે આપણે વાત કરીએ કે મુખ્ય આરોપો શું હતો। આ જે સમગ્ર કેસ છે, જે કેસ ચાલી રહ્યો હતો, જેને લઈને ઘણીવાર આમ આદમી પાર્ટી સરકાર પર, અરવિંદ કેજરીવાલ પર, મનીષ સિસોદિયા પર, જે એમની સાથે તમામ 23 લોકો ઉપર જે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદમાં શું હતો એના ઉપર આપણે વાત કરીએ તો મુખ્ય આરોપો જેમાં ખાનગી દારૂ વેપારીઓને લાભ પહોંચાડવાનો એમના પર આરોપ છે। એટલે હવે આપણે વાત કરીએ તો ખાનગી જે દારૂના વેપારીઓ છે તે લોકોને લાભ પહોંચાડવા માટે એ નિયમ લાવ્યા હતા, તે પ્રકારનો ગંભીર આક્ષેપ એમના ઉપર લાગ્યો છે, આરોપ લાગ્યો હતો અને જેને લઈને હવે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદનો આજે કોર્ટમાંથી જે આદેશ આવ્યો છે। હવે વાત કરીએ આપણે તો લાયસન્સ ફ્રી અને ઝોન સિસ્ટમમાં ગેરરીતિનો પણ એમના ઉપર આરોપ લાગ્યો હતો। કમિશન અને કિકબેટ લેવામાં આવ્યા હોવાનો પણ એમના ઉપર આક્ષેપ લાગ્યો હતો। નીતિ બનાવવામાં અને અમલમાં ગુનાહિત ષડયંત્ર રચ્યાનો પણ આરોપ હતો। આ ગંભીર આરોપો તેમના ઉપર લાગ્યા હતા જે તે સમય પર અને એ ગંભીર આરોપોના એને લઈને જ એમના ઉપર ફરિયાદ નોંધાઈ હતી અને જે ફરિયાદ બાદ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન એમના ઉપર જે એમને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, કસ્ટડીમાં લઈને હવે એના પછી જે આજે કોર્ટનો ચુકાદો આવ્યો છે। હવે વાત કરીએ આપણે કે આ કેસમાં કયા કયા સંસ્થાનોએ તપાસમાં જોડાઈ હતી, કયા કયા સંસ્થાન મળીને એ લોકો તપાસ કરી રહ્યા હતા
ત્રીજો મુદ્દો છે તપાસના સંસ્થાઓ, એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ આમાં જોડાયેલી હતી. જણાવી દઉં કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર એટલે કે ઈડી અને સીબીઆઈ તરફથી આ સમગ્ર કેસમાં જાંચ કરવામાં આવી રહી હતી, આ તપાસ કરવામાં આવી રહી હતી. અને તપાસ પછી જ્યારે એ લોકોએ કોર્ટમાં જે રજૂ કરવાના હોય છે તે રજૂ કર્યા હતા, અને રજૂ કર્યા પછી હવે એ લોકોએ એ પુરાવાઓ ત્યાં સાબિત કરી શક્યા નથી, અને જેને લઈને પુરાવા ન સાબિત થયા હોવાનું, પુરાવાના કમીને લઈને ત્યાં આજે કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. હવે આપણે વાત કરીએ સરકાર શું કહેવું હતું, સરકારનું શું કહેવું હતું. આમ આદમી પાર્ટીએ તમામ આરોપોને રાજકીય બદલો ગણાવ્યો હતો. એટલે જે આરોપો એમના ઉપર લાગ્યા હતા, આમ આદમી પાર્ટી પર, અરવિંદ કેજરીવાલ ઉપર, મનીષ સિસોદિયા ઉપર, એટલે જે તમામ ગંભીર આક્ષેપો થયા હતા, જે આરોપો લાગ્યા હતા, તેમણે એમને રાજકીય બદલા તરીકેનું તે ગણાવ્યું છે. એમણે આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે આ પોલિસી જે છે તે પારદર્શક અને ખાસ કરીને આવક વધારવા માટે ત્યાં લાવવામાં આવી હતી. એટલે સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું છે કે સરકારના આવક વધારવા માટે આ પોલિસી લાવવામાં આવી હતી, અને હવે આમાં કોઈ પણ ગેરરીતિ થયો નથી, કોઈ પણ ષડયંત્ર છે નહીં. અને હવે ષડયંત્રમાં એના પછી તપાસ દરમિયાન શું થયું, એટલે આજે તમામ ફરિયાદો થઈ હતી, આરોપ થયા હતા, અને એના પછી જે તપાસ કમિટી બેઠી ત્યારે તપાસમાં શું થયું તેને લઈને હવે આપણે વાત કરીએ તો સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી. સૌથી પહેલી વાત, જ્યારે એફઆઈઆર થઈ એટલે કે એક અધિકારી અને વેપારીને અનેક વેપારીઓ અને અધિકારીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. મનીષ સિસોદિયાની આમાં ધરપકડ થઈ. અરવિંદ કેજરીવાલને પણ આરોપી તરીકે એમાં સામેલ કરાયા હતા. એટલે પહેલી વાર એવું બન્યું હતું કે ચાલુ સરકારમાં જે માણસ પોતે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રીને ત્યાં એમને મુખ્યમંત્રીની અટક કરવામાં આવી હતી, મુખ્યમંત્રીને ત્યાંથી લઈને એમને જેલમાં ભેગો કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલનો પણ આરોપી તરીકે એમાં સામેલ કરવામાં આવ્યો હતો. નીતિ બાદમાં રદ કરવામાં આવી હતી. એટલે કે જે નીતિ આ લાવ્યા હતા આમ આદમી પાર્ટી સરકાર, જે નીતિઓ લાવી હતી તેને એ નીતિઓને પણ હવે રદ કરી દેવામાં આવી છે. એટલે તપાસ દરમિયાન આ બધી વસ્તુઓ થઈ હતી. હવે આપણે વાત કરીએ કે કોર્ટનો તાજેતરનો નિર્ણય શું છે. કોર્ટ નિર્ણયની આપણે વાત કરીએ તો કેસની સુનાવણી થઈ તે રાઉસ એવન્યુ કોર્ટમાં થઈ હતી. રાઉસ એવન્યુ કોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો હતો, અને જેમાં સુનાવણી થઈ અને આજે એમનો ચુકાદો સામે આવ્યો છે. આરોપી સાબિત કરવા માટે જે પુરાવાઓ જોઈતા હોય છે તે પુરાવાઓ ન હોવાના કારણે આરોપીઓને મુક્ત કરી દેવામાં આવી છે. એટલે કે કુલ 23 આરોપીઓ, જે 23 લોકો પર આરોપ લાગ્યા હતા, જે 23 લોકો ઉપર ફરિયાદ નોંધાઈ હતી, તે 23ને જામીન ઉપર એ લોકોને હવે નિર્દોષ છોડી દેવાયો છે. એટલે કે કોઈ પણ જાતનો પુરાવાઓ ત્યાં એ લોકોએ પ્રૂફ કરવામાં કામયાબ રહ્યા નથી, અને જેને લઈને હવે જ્યારે કોઈ પુરાવાઓ ત્યાં નથી મળ્યા તો પુરાવાઓ ન મળવાના કારણે કોર્ટ તરફથી આ મહત્વનો ચુકાદો આજે જે સામે આવ્યો છે કે જે તમામ 23 લોકો હતા, જે લોકો પર ફરિયાદ નોંધાઈ હતી, અને એમાં પણ હવે એક મહત્વની વસ્તુ હું તમને એ બી જણાવી દઉં કે જે લોકો ઉપર ફરિયાદ થઈ હતી અને જે લોકોએ ફરિયાદ કરી હતી, એટલે કે સીબીઆઈના આઈઓ જે ઇન્ચાર્જ હતા, જે આખું સમગ્ર તપાસ દરમિયાન જોડાયેલા હતા, તે અધિકારી ઉપર હવે જાંચ બેસાડવા માટે કોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે. કારણ કે કોઈ પણ સરકારી અધિકારી હોય કે સરકાર હોય, જ્યારે આ પ્રકારે ઉચ્ચ એક અધિકારી, એક પોસ્ટ પર બેઠા માણસ ઉપર જ્યારે બી કોઈ આ ગંભીર આરોપો લાગે છે કે ગંભીર આક્ષેપો કરવામાં આવે છે, ત્યારે એ આક્ષેપોના તથ્ય અને સ્ટ્રોંગ પુરાવા હોવા એ સખ્ત જરૂરી છે. પરંતુ પુરાવાઓ જ્યારે સાબિત ન થઈ શક્યા, પુરાવાઓ ત્યાં કોર્ટમાં રજૂ થયા નથી, એને લઈને ત્યાં કોર્ટ તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે કે સરકાર અને જે સીબીઆઈ છે, સીબીઆઈને ત્યાં એમને જવાબ આપવો પડશે કે કયા પાયા વિહોણા આ રીતે કોર્ટે ગણાવ્યો છે. કારણ કે જે કેસ સમગ્ર હતો એમાં અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે એમની સાથે જે 23 જણા હતા, તે 23 લોકોને લઈને અત્યાર સુધી કોઈ પણ પુરાવાઓ એ લોકોએ સીબીઆઈ તરફથી સાબિત કરવામાં આવ્યા નથી. ઈડી તરફથી બી કોઈ પણ એક બી પુરાવાઓ સાબિત કરવામાં આવ્યા નથી. પુરાવાઓના અભાવના કારણે તેમને મુક્ત કરી દેવામાં આવી છે. હું હવે તમને એ જણાવી દઉં કે જે એમને જે મુક્ત કરવામાં આવ્યો છે, તે મુક્તિ પછી હવે ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ હવે ગરમાઈ ગયું છે. રાજકીય વાતાવરણમાં એ લોકોએ અત્યારે હવે લોકોની પ્રતિક્રિયા આવવાની ચાલુ થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ કે કયા લોકોની શું પ્રતિક્રિયા સામે આવ્યું છે અત્યાર સુધીમાં.
સૌથી મહત્વનું હું પહેલાં જણાવી દઉં કે અરવિંદ કેજરીવાલની પત્ની એટલે કે સુનીતા કેજરીવાલે કહ્યું છે કે આ દુનિયામાં કોઈ ગમે તેટલું શક્તિશાળી હોય પણ શિવની શક્તિથી ઉપર કોઈ નથી. એટલે એમને મહત્વનું એક વસ્તુ કીધું છે કે દુનિયામાં ગમે તેટલું કોઈ શક્તિશાળી હોય પરંતુ શિવના ઉપર કોઈ નથી. એટલે સત્યનો હંમેશા વિજય થાય છે. તે પ્રકારે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું છે. તિષ્ટીની આપણે વાત કરીએ, જે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, તેમણે કહ્યું કે ભલે ગમે તેટલા ખોટા આરોપો લગાવવામાં આવે, ગમે તેટલો જુલ્મ કરવામાં આવે, સત્યનું વિજય થાય જ છે. અને આજે આખો દેશ ભાજપના કાવતરા અને અરવિંદ કેજરીવાલની અતૂટ પ્રમાણિકતાનો સામનો કરી રહી છે. એટલે આ અતિશી આ પ્રકારે કહ્યું છે. હવે બીજેપી તરફથી જે કહેવામાં આવી રહ્યું છે, બીજેપીએ કહ્યું છે આ સમગ્ર મામલાને લઈને કે આ કેસ અત્યારે પૂરો થયો નથી. હવે એ લોકોએ આગળ જઈને અપીલ કરશે, સીબીઆઈ ઈડી તરફથી અપીલ કરવામાં આવશે અને આવનારા સમયમાં શું થશે તેને લઈને હવે જોશું. જ્યારે અરવિંદ કેજરીવાલને મુક્ત કરવામાં આવ્યા ત્યારે હું તમને જણાવી દઉં કે અરવિંદ કેજરીવાલ ત્યાં રડતા નજરે પડ્યા હતા અને અરવિંદ કેજરીવાલે જે કહ્યું છે ત્યાંથી નીકળીને કે જે હંમેશા સત્યનો વિજય થાય છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગમે તેટલું કરે, ગમે તેમને ફસાવવાનો એ પ્રયાસ કરે, પરંતુ સત્યનો વિજય થાય છે. અને એ પ્રકારે એમને ત્યાં બીજેપીને લઈને તમામ હુમલો કર્યો હતો બીજેપી ઉપર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ એમને ગંભીર આરોપો લગાવતા એમને હુમલો કર્યો હતો અને કહ્યું કે જે બીજેપી છે આ સમગ્ર કૌભાંડમાં એમને ફસાવવા માટે ખાસ કરીને આ રીતે આખું કાવતરું રચ્યું હતું. એટલે રાઉઝવની કોર્ટમાં 8 મુખ્ય પોઈન્ટની આપણે વાત કરીએ હવે તો કોર્ટે તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હજારો પાનાની ચાર્જશીટમાં અસંખ્ય ખામીઓ ગણાવી છે કોર્ટે. આ મહત્વની વાત છે. અને તેમાં લગાવવામાં આવેલા જે આરોપો છે તેનો કોઈ પણ સાક્ષી કે નિવેદન દ્વારા સાબિત થયા નથી અને જેના કારણે હવે આ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે તે લોકોને નિર્દોષ જવા દીધું છે, નિર્દોષ બરી કરી દીધું છે. તો હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ સમગ્ર કેસને લઈને શું થાય છે. હવે આવનારા સમયમાં જે અત્યારે હાલ રાજનીતિક ગલીઓમાં જે ચર્ચાઓ ચાલી રહી છે, રાજનીતિમાં જે વાતાવરણ હવે જે ગરમાઈ રહ્યું છે અને ખાસ હવે ગુજરાતમાં જે ચૂંટણીઓ આવશે કે દિલ્હીમાં જે એમસીડીની ચૂંટણીઓ આવવાની છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલ કઈ રીતે અને આગળ શું કરે છે તે હવે આવનારો સમય બતાવશે. અમે તમારી માટે દરેક અપડેટ લઈને આવશું. ત્યાર સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ધન્યવાદ.